નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ અને હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે। આગામી 10 તારીખ બાદ વરસાદનું જોર વધશે। 10, 11 અને 12 તારીખે ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। આગામી સપ્તાહમાં અનેક જગ્યાએ ભારે વરસાદ રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં 10 તારીખ બાદ ભારે વરસાદની શક્યતા છે। તો 10, 11 અને 12 આ 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, કારણ કે વધુ એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે। તેની અસર ગુજરાતમાં જોવા મળશે। આગામી સપ્તાહમાં અનેક જગ્યાએ ભારે વરસાદની સંભાવના। અમદાવાદ, ગાંધીનગરમાં પણ 10 તારીખ બાદ ભારે વરસાદની સંભાવના છે। ભારે વરસાદથી કર્ણાટકમાં તારાજી સર્જાઈ। અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની છે। 50 થી વધુ ગામોને હાઈવેથી જોડતો 36 વર્ષ જૂનો બ્રિજ તૂટી ગયો છે। આ બ્રિજે જળ સમાધિ લેતા 50 થી વધુ ગામો સાથે સંપર્ક તૂટ્યો છે। હાઈવે જવા માટેના આ લિંક બ્રિજે એકાએક જળ સમાધિ લેતા રસ્તાની બંને બાજુ લોકો ફસાયા હતા। હાઈવે પર જવાનો એકમાત્ર પુલ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કર્ણાટકમાં ભારે વરસાદથી લોકો પરેશાન થયા છે। અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની છે। નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પર ફરી વળ્યો છે અને તેના કારણે અનેક નાના પુલ જળમગ્ન બન્યા છે। પુલ પરથી વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે બાઇક પર જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। પાણીના પ્રવાહમાં બાઇક પણ તણાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। અનરાધાર વરસાદથી તોફાની બનેલી નદીઓથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। નેપાળમાં વરસી રહેલા વરસાદની બિહાર ઉપર અસર જોવા મળી। આ તસવીરો બિહારથી આવી રહી છે। નદીઓમાં સતત વધી રહેલી જળ સપાટીથી રસ્તાઓ પાણી થઈ ગયા। રસ્તાઓ પર 2 ફૂટ નદીના પાણી આવી જતા વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં અનરાધાર વરસાદ રહ્યો છે અને આ વરસાદથી અનેક ગામોમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। તો બિહારમાં વરસાદથી જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે અને આ તસવીરો આવી રહી છે બિહારથી। અનરાધાર વરસાદથી બાગમતી નદી પણ તોફાની બની છે અને તેનો પ્રવાહ જે છે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યો છે। નદી તોફાની બનતા કિનારાની જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં સ્થાનિક પ્રશાસને હજુ સુધી કોઈ પગલાં લીધા નથી। આ વર્ષે બાગમતી નદીના કિનારા વિસ્તારમાં અનેક વખત જમીનનું ધોવાણ થતા કિનારા નજીક રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો બિહારમાં અનરાધાર વરસી રહેલા વરસાદથી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યા છે। પર્વતો પરથી વહેતી નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો છે। પૂરની પરિસ્થિતિ સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા નદી કિનારા પર બોર્ડર બનાવાઈ હતી અને એ પણ હવે ક્ષતિગ્રસ્ત બની ગઈ છે। નદીનો ધસમસતો પ્રવાહ ગામ તરફ વહેતો થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદથી જળાશયોની સપાટી ઉપર આવી છે। રાજ્યની અનેક નદીઓ તોફાની બની છે। અનેક ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। તમિલનાડુથી જે તસવીરો આવી રહી છે તે આપ જોઈ શકો છો। કૃષ્ણાગિરી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર બની ગયો। આ ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને લોકોને કિનારા નજીક નહીં જવાની અપીલ કરાઈ રહી છે। રાજકોટના ધોરાજીમાં ખેડૂતોની હાલત દયનીય બની છે। સારા વરસાદને લીધે એક બાજુ ખેડૂત ખુશખુશાલ હતો, પરંતુ વાવેતરમાં રોગચાળો આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખેડૂતો માટે હાલ પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે। ખેડૂતોએ મોંઘું બિયારણ લઈને વાવેતર તો કરી દીધું, પરંતુ જે રોગ આવ્યો છે તેના હિસાબે મગફળીના ઉત્પાદનમાં મોટો ફટકો પડે તેવી શક્યતા છે। ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ધોરાજીના ખેડૂતોએ હૈયા વરાળ વ્યક્ત કરી છે। જે મુંડો આવવાથી નીચેથી છોડને આખો ખાઈ જાય છે અને છોડ ઉભો થઈ હુકાઈ જાય છે। પહેલાં તો
થોડા દિવસ તો ખેડૂએ એવું માન્યું કે આ ફૂગ આવી હકીકતમાં પછી છોડ ઉપાડીને જોઈ તો નીચેથી મૂંડો મોટો બધો એવો મૂંડો મોટો નીકળે. અત્યાર સુધીના લેબર ખર્ચ કરીને 8,000 થી 9,000 રૂપિયાનો 1 વીઘે ખર્ચ ચડી ગયો છે. બરાબર છે. જો આ મૂંડાનું નિયંત્રણ નહીં આવે તો લગભગ મારે મગફળીની અંદરમાં કાંઈ પાક લેવાનો થશે નહીં અને મારી મગફળી ફેલ થઈ જશે. અને વરસ સારું હોવા છતાં પણ મારે એને લીલા દુષ્કાળ જેવું મારી પરિસ્થિતિ થઈ જશે. આને દવાનો પટ મારીને જ વાવ્યા છે મૂંડાની, પણ છતાંય મૂંડા આવે છે. તો આનો વિકલ્પ જો કેન્દ્ર સરકાર સંશોધન કરાવીને કૃષિ ખાતા પાસે અને આના જો કોઈ દવાનું સંશોધન કરીને દવા આપે તો દેશને ફાયદો થાય, નકર તો ખેડૂતને નુકસાની જાય અને દેશને નુકસાની જાય. સૌરાષ્ટ્રભરમાં જે રીતે મેઘરાજા મહેર કરી તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકમાં સારા વરસાદ થયા તેને લઈને ખેડૂતો વાવેતર કર્યું હતું. ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળે છે. બીજી તરફ વાત કરીએ કે સીધા આપણે મગફળીના દ્રશ્યો બતાવ્યા. મગફળીના દ્રશ્ય જોયું અત્યારે લીલીછમ મગફળી છે, જે રીતે કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, તેના વિવિધ પાકો જે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. બીજી તરફ વાત કરીએ કે અત્યારે જે રોગ છે તે એક જીવાત છે, મૂંડા નામની તે મગફળીની અંદરમાં મૂંડા નામનો રોગ છે, તેને લઈને ખેડૂતની ચિંતા સતાવી રહી છે. તેને લઈને અત્યારે જે જોઈ શકો છો કે અત્યારે જે આ જે મગફળી છે તે મગફળી અત્યારે લીલીછમ દેખાઈ રહી છે. પણ બીજી તરફ વાત કરીએ કે મૂંડાના રોગથી મગફળીને નુકસાન થઈ રહ્યો છે અને ખેડૂતો અત્યારે આજીજી કરી સરકાર પાસે કે મૂંડા માટે કોઈ એવી દવા શોધવામાં આવે કે જેને લઈને એ ખેડૂતની જે ચિંતા છે જે મગફળી છે પાક નિષ્ફળ ન જાય તેને લઈને ખેડૂતો અત્યારે ચિંતિત બની ચૂક્યા છે. બીજી તરફ વાત કરીએ કે અત્યારે જે કપાસ છે કે મગફળી જે પાક કર્યા ખેડૂતો તે પાકને લઈને અત્યારે જે મૂંડાનો રોગ છે તે મૂંડાનો રોગ અત્યારે ભયંકર વધી રહ્યો છે. તેને લઈને ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મુનાફ બકારી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. સુરતના ઉલપાડ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1 લાખ જરૂરિયાતમંદોને નિદાન અને સારવારના લક્ષ્યાંક સાથે આ કેમ્પ યોજાયો. પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. સુરતના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આમ આદમી પાર્ટી પર પ્રહાર. રેવડીવાળા કેવા વાયદા આપીને જાય છે તે જનતા જાણે છે. તેમણે કહ્યું કે જેને કાર્ય કરવું છે તે વાયદા ન આપે, તે કામ કરીને બતાવે. પ્રજાને ગુમરાહ કરવાનું કામ ન કરે. આપના વાયદા પ્રમાણે ગુજરાતનું બજેટ રેવડીમાં જ પતી જાય. લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. સીટ તો બધી જીતવી જ છે, પણ દરેક સીટ 50,000 થી વધારે મતે જીતવી છે એવો લક્ષ્ય લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચાલે છે. કેવા કેવા વચનો આપી જાય છે અને એ વચનો પૂરા કરી શકાશે કે નહીં એની એ કોઈ ચિંતા કરતા નથી. એ તો પેલા કહે છે ને કે લો લખી દો મારા ખાતામાં. ખ્યાલ આવે છે? જેને કંઈ આપવું જ નથી એ તો કંઈ પણ કરી શકે. રેવડીઓનો સરવાળો કરીએ ને તો 41,607 કરોડ 85,60,000 રૂપિયા થાય. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનું જે બજેટ છે રાજ્ય સરકારનું એ છે 2,18,04,08 કરોડ અને આ રેવડી વેચવાવાળા 41,607 કરોડ 85,60,000 રૂપિયા આવી રેવડીઓ આપણને બતાવે છે. સરકારની ઉપલબ્ધિ ગણાવતા સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં ઉમેર્યું હતું કે ગુજરાતના 97% ગામોમાં નળથી જળ યોજનાથી પાણી પહોંચ્યું છે. કોરોના બાદ પણ સરકારે નાના વેપારીઓની ચિંતા કરીને તેમનું ધ્યાન રાખ્યું છે. ઘણા એવા નિર્ણયો સરકારે કર્યા છે જેનાથી લોકોને ફાયદો થયો છે. 2 દાયકા પહેલા અને આજની શિક્ષણ વ્યવસ્થા પણ સુધરી છે. સુધીના બજેટમાં સૌથી મોટામાં મોટું બજેટ આ વખતે ગુજરાતે મૂક્યું અને કોવિડ જેવી મહામારી પછી પણ જે મારું કહેવાનું છે કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક ક્ષેત્રે મજબૂત પાયો નાખ્યો છે. તો નાણાકીય વ્યવસ્થાપનમાં પણ આજે કોવિડ મહામારી પછીનું આટલું મોટું બજેટ હોવા છતાં પણ આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે. આજે પણ નંબર 1 ઉપર છે અને એ રીતે જ આજે આગળ વધી શકાય. આપણે વિકાસ જોઈએ છે, દરેકે દરેક ક્ષેત્રે વિકાસ જોઈએ છે. આપણા ધંધા રોજગાર સારા ચાલે, ઘરે બેઠા પાણી મળે, ઘરે બેઠા આપણો રોડ સારો હોય, દરેકે દરેક સ્વાસ્થ્યની સુવિધા મળતી હોય,
દરેકને ધંધા રોજગાર માટે સુરક્ષાની ચિંતા ના રહેતી હોય એવા સંજોગોમાં આપણે ગુજરાત આજે આગળ વધારી. નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર, જનતા જ અમારા માટે ભગવાન. સુરતના ઉલપાડના કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન, સુરતની કરી પ્રશંસા, કહ્યું સુરતના કણે કણમાં એકતાનો છે ભાવ. आपको याद है गुलामी के समय में सूरत देश के उन पहले स्थानों में था जहां नमक कानून का विरोध हुआ था. सेवा भाव क्या होता है इसको सूरत और सूरत के लोग बखूबी समझते हैं અને આ તો સુરતીઓના લોહીમાં ભળેલું છે, એમની રોજનું જીવનનું અંગ છે. અને સુરત તો સૌને જોડનારું છે, સૌનો સમાવેશ કરનારું છે. અને સુરતમાં આવે માણસ એટલે સુરતી જ બની જાય, એની બોલી બદલાઈ જાય, એનું ખાનપાન બદલાઈ જાય, એ ગમે ત્યાંથી આવ્યો હોય. આ સુરતના પ્રેમની તાકાત છે. ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી. મુંબઈની મુલાકાત દરમિયાન સુરક્ષામાં આ ખામી સામે આવી. એક વ્યક્તિ અમિત શાહની નજીક ફરતો જોવા મળ્યો. પોતાને આંધ્રપ્રદેશના સાંસદનો પીએ ગણાવતો હતો. ગૃહ મંત્રાલયે મુંબઈ પોલીસને આ અંગે જાણકારી આપી છે. મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આ આરોપીનું નામ હેમંત પવાર છે. આરોપીને કોર્ટે 5 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હવે વાત શિવજીના અપમાનની. મહાદેવનું અપમાન કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વધુ એક સ્વામિનારાયણ સંત દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું. રુગનાથ ચરણ દાસજી નામના આ સંતનો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવજીને લઈને કરાઈ રહી છે અપમાનજનક ટિપ્પણી. ભગવાન મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાની વાત કરી રહ્યા છે. પહેલા પણ આનંદ સાગર સ્વામીએ આ અંગેની ટિપ્પણી કરી હતી અને બાદમાં માફી માંગી લીધી હતી. જોકે લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો. વધુ એક વિડીયો સામે આવ્યો છે રુગનાથ ચરણદાસ સ્વામીજીનો. મહારાજે કીધું તમે મોટા ભક્ત છો, અમારા સ્વરૂપમાં એ જોડાઈ જાઉં છો, એકાત્મ ભાવને પામી જાઉં છું, પૂજા કરવી છે. તો કે મારી પૂજા ન હોય. મહારાજ કે મેં મનુષ્ય દેહ લીધો છે એટલે કરવી. તો કે ના, તોય નહીં. સચ્ચિદાનંદ સ્વામીએ કરી, બેલીપત્ર ચડાવવા ગયા તોય ના પાડી. પછી થોડીક વાર કુસ્તી કરી અને એમાં સચ્ચિદાનંદ સ્વામી જીત્યા. તો આ પહેલા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીનો પણ શિવજીનું અપમાન કરતો વિડીયો વાયરલ થયો હતો. આત્મી વિદ્યાધામની ધરતી પર પ્રભુ સ્વામી એમની રૂમ પર હતા. નિશિતભાઈને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ ત્યાં મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા તો ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈ વર્ણન કર્યું મને કે આપણે પિક્ચરમાં ને એમાં કેવી રીતે જોઈએ એવી રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશુલ હાથમાં, બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઉભેલા હતા. પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીંયા સુધી આવ્યા છો તો અંદર પધારો, પ્રબોધ સ્વામીજીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે. એશિયાના સૌપ્રથમ સોલાર પેનલ યુક્ત અને 100 કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી નવી શિપનો પ્રારંભ થયો છે. ગોગા હજીરા રોપેક્ષ ફેરી સર્વિસમાં વોયેજ એક્સપ્રેસનો શુભારંભ થયો છે, જે માત્ર 3 કલાકમાં 61 દરિયાઈ નોટિકલ માઇલનું અંતર કાપશે. 60 ટ્રક, 600 થી વધુ પેસેન્જર, 50 થી વધુ બાઇક સહિતની આરામદાયક મુસાફરી સાથે રોજના 2 શિપ ચલાવવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક અને રેલમાર્ગની સરખામણીએ જળમાર્ગનો વિકલ્પ ખુલ્યા બાદ મુસાફરો માટે સવલતો વધી છે. એક એવી સ્કૂલ કે જ્યાં એડમિશન માટે લાગે છે લાંબી કતારો. એક એવી સ્કૂલ કે જે તમામ સુવિધાઓથી સજ્જ છે. જામનગરમાં રિલાયન્સ દ્વારા નિર્મિત સરકારી શાળા બની રહી છે લોકપ્રિય.
રાજ્ય સરકારની ઉત્તમ માળખાકીય સુવિધા અને શ્રેષ્ઠ શિક્ષણના સંકલ્પને સાકાર કરતી જામનગરની સરકારી શાળા લોકોમાં હોટ ફેવરિટ બની છે. જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી બનેલી સરકારી પ્રાથમિક શાળા વિવિધ સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણના તમામ માપદંડો હોવાથી લોકપ્રિય બની છે. આ શાળામાં એડમિશન માટે પણ કતારો લાગી રહી છે અને વેઇટિંગ ચાલી રહ્યું છે. મારો છોકરો અહીંયા કણે પહેલા ધોરણની અંદર અભ્યાસ કરે છે આ સ્કૂલની અંદર, અને આ સ્કૂલ છે ને એ બહુ મસ્ત કેમ્પસ. જ્યારે અમે બેસાડ્યો મારા બાળકને અહીંયા ભણવા માટે, ત્યારે આ બધું કેમ્પસને જોયું, અમને બહુ વ્યવસ્થિત લાગ્યું, એટલા માટે અમે બેસાડ્યો છે આમાં. ખૂબ જ મોટા પ્રમાણમાં એડમિશનો થઈ રહ્યા છે. હાલની તકે પણ 824 એડમિશન ઓલરેડી આપી ચૂક્યા છીએ અને હજી પણ વેટિંગમાં છે. બિલ્ડિંગ ઘણું બધું મોટું છે, એમ છતાં પણ એની સિટિંગ મર્યાદા પૂરી હોય. હાલ 2 પાળીમાં શાળા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનો શિક્ષણ સુધારનો દ્રઢ નિર્ધાર અપેક્ષિત પરિણામો આપી રહ્યો છે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી નિર્માણ પામેલી શાળા નંબર 1. આ શાળાથી લોકો એટલા આકર્ષાયા છે કે ખાનગી શાળાઓમાંથી પોતાના સંતાનોને આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. ચાલુ વર્ષે જ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી આ શાળામાં એડમિશન લીધું. આ નવનિર્મિત શાળામાં બિલ્ડિંગ એઝ લર્નિંગ એડની વિભાવનાને સાકાર કરતા વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયા છે. સીસીટીવી કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આરો પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટરી, કુમાર કન્યાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત કલા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કિટ અને સંગીતના સાધનોથી પણ આ શાળા સજ્જ છે. શાળા પરિસરમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ દ્વારા હરિયાળીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઋષિમુનિઓના નામ પરથી ક્લાસરૂમના નામ, સુંદર પેઇન્ટિંગ્સ અને ખૂબ વ્યવસ્થિત અને કોઓપરેટિવ સ્ટાફ, આ બધી જ બાબતો આ શાળાને અન્ય શાળા કરતાં અલગ બનાવે છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.